નમસ્કાર. કેમ છો બધા? તો આજે ઇન્ટરનેશનલ યોગા ડે ઉપર હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. હેપી યોગા ડે. આજે 21 જૂન છે અને 21 જૂને આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદીજીએ યોગા ડે જાહેર કર્યો હતો. તો આજના દિવસે આપણે યોગા કરીએ છીએ અને યોગાને આપણી આદત બનાવીએ છીએ. તો ચલો આજે એક નિર્ણય લઈએ કે આજથી રોજે યોગા કરીશું. આજે હું તમને પ્રાઇમ મિનિસ્ટર એટલે આપણા ગવર્મેન્ટ તરફથી જે પ્રોટોકોલ આવ્યો છે જે યોગા આસન્સનો, તો એ પ્રોટોકોલ મુજબ હું તમને આજે આસન કરાવીશ, જે તમે રોજે પણ કરી શકો છો અને આના સિવાય બી કરી શકો છો, પણ આજે આપણે પ્રોટોકોલ પ્રમાણે કરીશું સાથે મળીને. ચલો તો ચાલુ કરીશું. સૌ પ્રથમ આપણે પ્રાર્થનાથી શરૂ કરશું. હાથ જોડીને વસુદેવ વસુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. હવે આપણે સૂક્ષ્મ ક્રિયાથી શરૂઆત કરીશું. સૂક્ષ્મ ક્રિયા એટલે વોર્મઅપ. કોઈ બી આસન પહેલાં બોડીને વોર્મઅપ કરવું, બોડીને થોડુંક ગરમ કરવું, જેથી એ દરેક આસન, દરેક એક્સરસાઇઝ દરેક માટે તૈયાર થઈ જાય. તો સૂક્ષ્મ ક્રિયાથી ચાલુ કરીશું. સૌ પ્રથમ સૂક્ષ્મ ક્રિયા માટે સૂક્ષ્મ ક્રિયા આપણે માથાથી ચાલુ કરીશું. છેક સુધી દરેક બોડી પાર્ટ્સનું આપણે વોર્મઅપ કરી દઈશું. ઠીક છે? તો સૌ પ્રથમ માથાથી શરૂ કરશું. સૌથી પહેલાં તમારા માથાને ઉપર નીચે ફેરવવાનું છે. પહેલાં જાણી લો, જ્યારે તમે તમારા માથાને નીચેથી ઉપર લઈ જાઓ તો પૂરકનો મતલબ છે કે શ્વાસ ભરવો, અંદરની તરફ શ્વાસને લેવું, જેને આપણે પૂરક કહીએ છીએ સંસ્કૃતમાં, અને રેચક એટલે શ્વાસને છોડવું. તો શ્વાસને લેવો એ પૂરક અને શ્વાસને છોડવું એ રેચક. તો કરીશું સાથે મળીને. પહેલાં તમારી દાઢીને છાતી પર અડાઈ દેવાનું. હવે પૂરક, રેચક, પૂરક, રેચક, પૂરક, રેચક. રિલેક્સ. હવે સાઈડ ટુ સાઈડ કરીશું. પહેલાં વચ્ચે પૂરક કરવાનું, પછી રેચક કરતાં કરતાં ડાબી બાજુ જોવાનું, પાછું પૂરક કરતાં કરતાં પાછું આવવાનું, પછી બીજી બાજુમાં રેચક કરતાં કરતાં જોવાનું. ચલો સૌ પ્રથમ પૂરક, રેચક, પૂરક, રેચક, પૂરક, રેચક, પૂરક, રેચક, પૂરક. રિલેક્સ. હવે ફરીથી વચ્ચે પૂરક કરવાનું. હું રેચક બોલું એટલે તમારા માથાને પહેલાં ડાબી બાજુ નમાવવાનું, પછી જ્યારે પાછું આવે એટલે ફરીથી પૂરક કરવાનું અને રેચક કરતાં કરતાં બીજી બાજુમાં. ચલો કરીશું. પૂરક, રેચક, પૂરક, રેચક, પૂરક, રેચક, પૂરક, રેચક, પૂરક, રેચક, પૂરક, રેચક, પૂરક. રિલેક્સ. હવે તમને એવું થતું હશે કે આપણે બધું શ્વાસને સાથે સાથે કેમ કરીએ છીએ, તો હું તમને એનો સૌથી સારામાં સારો લાભ કહું.
શ્વાસને તમે જેટલો વધારે ઊંડાઈથી લેશો, તમારા ફેફસા જેટલા વધારે ભરાશે એટલું તમારા માટે સૌથી સારું છે. જે લાંબા ઊંડા શ્વાસ લેવાની આદત પાડે છે એ સૌથી લાંબુ જીવી શકે છે. જેમ તો કે કાચબો બહુ જ ઊંડા ઊંડા શ્વાસ લેતો હોય છે, તો એ સૌથી વધારે લાંબુ જીવતો હોય છે. સૌથી ઓછા ટાઈમમાં શ્વાસ લેતું જે હોય છે એ કૂતરું હોય છે. તમે એને જોયું હશે એ કેવી રીતે શ્વાસ લેતું હોય, તો એ સૌથી ઓછું જીવતું હોય. વચ્ચેનું જે હોય છે એ હોય છે આપણે માણસો. તો એમ આપણે જે માણસો રહ્યા એ વચ્ચેનો ટાઈમ જીવતા હોય છે. પણ જો તમારે વધારે જીવવું હોય, વધારે હેલ્ધી રીતે જીવવું હોય, તો ઊંડા અને લાંબા શ્વાસ લેવાની આદત પાડવાની. બહુ ટૂંકા ઓછા નહીં લેવાના, તમારા ફેફસાને આખા ભરવાના. એ જ સૌથી ઉત્તમ જવાબ છે આનો. ઠીક છે. હવે સૂક્ષ્મ ક્રિયાને આગળ વધારીશું. જેવી રીતે આપણે ઉપર નીચે આજુબાજુમાં થઈ ગયું, તો હવે આપણે આખું એક સર્કલ કરીશું, આખું એક ગોળ ફરાઈશું માથાને. તો જ્યારે માથું નીચેથી ઉપર જશે તો પૂરક થશે, અને ઉપરથી નીચે આવશે તો રેચક થશે. એટલે અડધું ગોળ જે રહ્યું એ પૂરક થશે અને અડધું ગોળ રેચક થશે. ચલો ચાલુ કરીશું. પૂરક, રેચક, પૂરક, રેચક, પૂરક, રેચક. હવે બીજી બાજુથી ફરીશું. પૂરક, રેચક, પૂરક, રેચક, પૂરક, રેચક, પૂરક, રેચક. રિલેક્સ. હવે આપણે માથાનું તો સૂક્ષ્મ ક્રિયા કરી દીધી. બોડીના દરેક પાર્ટની સૂક્ષ્મ ક્રિયાનો મતલબ છે કે આંખ, કાન બધું જ અંદર આવી ગયું. તો આપણે આંખોની પણ કરીશું. આંખોને પણ એક્સરસાઇઝની જરૂર હોય છે, કાનને બી હોય છે. જ્યારે કાન તો કંઈ જ નથી કરતા, બસ એની જગ્યાએ જ સ્ટક થઈ જાય છે. તો હવે કાનને નીચેની તરફ ખેંચીશું. હું કહું ત્યાં સુધી ખેંચ્યા રાખવાના. હું 1 2 3 કાઉન્ટ કરીશ ત્યાં સુધી ખેંચીને રાખવાના, પછી છોડી દેવાના. ઓકે, ચાલો ખેંચીશું. 1 2 3. ઉપરથી 1 2 3. વચ્ચેથી 1 2 3. હવે કાનને ગોળ ગોળ ફરાઈશું. આથી તમારા કાનની દરેક મસલ્સ જે રહી એમાં બ્લડ સરખી રીતે સર્ક્યુલેટ થશે અને દરેક જગ્યા સુધી પહોંચી શકે છે. કાનની મૂવમેન્ટ નથી થતી એટલા માટે અમુક વખતે પ્રોબ્લેમ આવે છે, પણ આપણે કાનની વોર્મઅપ ચાલુ રાખીએ, એની સૂક્ષ્મ ક્રિયા કરતા રહીએ તો એ ફાયદામંદ છે. ઓકે, હવે આંખોની વારી આવી. તો આંખો માટે આપણે સૌ પહેલાં હું જેમ કહીશ એમ કરવાનું છે. આંખોને આજુબાજુમાં ફેરવવાની છે, ઉપર નીચે. જેવી રીતે આપણે માથાને ઉપર નીચે કર્યું હતું, આજુબાજુમાં કર્યું હતું, બસ એવી જ રીતે આંખોને પણ ઉપર નીચે કરીશું, આજુબાજુમાં કરીશું, ગોળ ગોળ ફેરવીશું. ઓકે, ચાલો. સૌ પહેલાં ડાબી બાજુમાં, જમણી, ડાબી, જમણી, ડાબી, જમણી, ડાબી, જમણી, ડાબી, જમણી, ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે. આખું ગોળ ફરાઈશું. ટ્રાય કરવાનું કે આખું એંગલ આખું ગોળ બને. જેટલે સુધી તમારા આંખોના સર્કલ્સ જઈ શકે છે એટલે સુધી જવા દેવાના. સર્કલ ઊંધું બનાવીશું એન્ટી ક્લોકવાઇઝ. રિલેક્સ. આંખોને 2 મિનિટ બંધ કરી દઈશું. હવે આંખોથી પલકારીઓ મારીશું.
આંખોને નાકની ઉપર કેન્દ્રિત કરીશું. ફરીથી આંખોને બંધ કરીશું. ફરીથી પલકારી મારીશું. રિલેક્સ. હવે ગાલની બારી. માથાને ઉપરની બાજુમાં જોઈશું આપણે, અને પછી કંઈ ચાવતા હોય એવી રીતે મોઢાને હલાવીશું. રિલેક્સ. જેનાથી તમારા દાંત અને ગળાની આ નસ પણ અંદર વોર્મઅપમાં આવી જાય, એમાં પણ બ્લડ સર્ક્યુલેશન સરખી રીતે થઈ શકે એટલા માટે. ઓકે, હવે નીચે આવીશું. ગળા સુધીનું થઈ ગયું છે આપણું. હવે આપણે ખભાના, તો ખભો આવ્યો, હવે ખભાનું વોર્મઅપ કરીશું. પહેલાં બંને હાથોને ખભા ઉપર મૂકી દઈશું. હવે ગોળ ગોળ ફેરવીશું. ટ્રાય એવો કરવાનો કે તમારી બંને એલ્બો ટચ થાય, બંને કૂણીઓ ટચ થવી જોઈએ, એકબીજાને અડવી જોઈએ. હવે જ્યારે હાથ નીચેથી ઉપર જશે ને તો પૂરક થશે. કોઈ બી વસ્તુ જ્યારે પણ તમે કોઈ બી એક્સરસાઇઝ કરો, જ્યારે નીચેથી ઉપર જવાની વારી હોય તો પૂરક થશે, ઉપરથી નીચે આવશે તો રેચક થશે. ઓકે, ચલો. પૂરક, રેચક, પૂરક, રેચક, પૂરક, રેચક, પૂરક, રેચક. હવે એન્ટી ક્લોકવાઇઝ. પૂરક, રેચક, પૂરક, રેચક, પૂરક, રેચક, પૂરક, રેચક, પૂરક, રેચક. રિલેક્સ. બંને હાથોને સીધા કરીશું અને આવી રીતે વાળી દઈશું. મુઠ્ઠી બંધ અને હાથ તમારા મોઢા તરફ. જેવી રીતે તમે એક બારી કે દરવાજો ખોલો છો આમ કરીને, આમ બસ એવી જ રીતે આપણે હાથને પણ ખોલવાના છે. ટ્રાય કરવાનો કે અહીંયાથી હાથ તમારો સીધો રહે, આમ નીચે કે વળે નહીં, સીધો રાખવાનો માથા મોઢા આગળ. હવે ખોલવાનો. 1 2 3 4. રિલેક્સ. હવે એક હાથ અહીંયા ખભા ઉપર રાખીશું જેથી જર્ક ના આવે. હવે આપણે હાથને ગોળ ગોળ ફરાઈશું. એકદમ આરામથી, જર્ક આવે એવું નહીં કરવાનું, એકદમ આરામથી ફેરવવાનો. એન્ટી ક્લોકવાઇઝ. ઓકે, રિલેક્સ. બીજી તરફનો હાથ, બીજો હાથ અહીંયા રાખીશું. એન્ટી ક્લોકવાઇઝ. ઓકે, હવે બંને હાથોને સાથે ફેરવીશું. એન્ટી ક્લોકવાઇઝ. ઓકે, તમે બંનેને અલગ અલગ દિશામાં બી ફેરવી શકો છો કે એક હાથ આમ ફરે છે તો બીજા હાથને આમ ફેરવવાનું. એટલે ઇન શોર્ટ કે તમારા હાથની થોડી મૂવમેન્ટ કરવાની. ઓકે, હવે હાથને સીધો કરીને આંગળીઓને ખેંચીશું. બીજી તરફની. ઉપર કરીને પણ ખેંચીશું, કાં તો આમ કરીને બી ખેંચી શકાય. બીજા હાથની.
મુઠ્ઠી બંધ કરીને ગોળ ગોળ ફેરવીશું. એન્ટી ક્લોકવાઇઝ. રિલેક્સ. બે હાથને ખુલ્લા કરી દઈશું અને પછી પાછળ જોવાનું. પગને નહીં હલાવવાના તમારે, ખાલી પાછળ જોવાનું. જ્યારે તમે પાછળ જુઓ ત્યારે શ્વાસને છોડી દેવાનો, એટલે રેચક કરવાનો. ઓકે, કરીને બતાવું પહેલાં. આપણે કમર સુધી આવી ગયા છીએ સૂક્ષ્મ ક્રિયા કરતાં કરતાં. તો કરીશું. ચાલો સાથે રેચક. અને તમારું ધ્યાન જે હાથ પાછળ જતો હોય એની આંગળી ઉપર રાખવાનું. આ હાથ જો તમારે સીધા રાખીને ના કરવું હોય તો તમે આમ પણ કરી શકો છો. ઓકે, તો રિલેક્સ. પગને થોડા છૂટા કરીશું અને કમરને ગોળ ગોળ ફેરવીશું. ટ્રાય કરવું કે આખું ગોળ ફેરવી શકો. આનાથી તમારા કમરના દર્દ પણ ઓછા થઈ જાય છે અને કમરને આરામ મળે છે અને તમારી કમર ફ્લેક્સિબલ થાય છે. ચલો એન્ટી ક્લોકવાઇઝ. ચલો રિલેક્સ. હવે આપણે અર્ધ બેઠક લઈ લઈશું. અર્ધ બેઠકમાં સૌ પ્રથમ હાથને સીધા રાખવાના અને પહેલાં શ્વાસ ભરવાનો. હું પૂરક કહીશ એટલે શ્વાસ ભરવાનો, રેચક કહીશ એટલે શ્વાસ છોડીને પછી બેસી જાઓ. અર્ધ બેઠક એટલે ખુરશી આસન પણ કહેવાય છે આને. પૂરક, રેચક, પછી શ્વાસ ભરવાનો નહીં, શ્વાસને રોકી રાખવાનો જેટલા સમય સુધી તમે રોકી શકો છો. અને ખુરશીમાં બેઠા હોય એવો આસન લઈને બેસવાનું. ફરીથી જ્યારે ઉપર જાઓ એટલે પૂરક, રેચક, પૂરક, રિલેક્સ. તો હવે આપણી સૂક્ષ્મ ક્રિયા પતી ગઈ છે. આપણી બોડી એકદમ રેડી છે આગળ આસન કરવા માટે. તો ચલો ચાલુ કરીશું. પહેલાં ઊભાવાળા આસન લઈ લઈશું જે આપણા પ્રોટોકોલમાં છે. એમ તો બહુ બધા છે પણ આપણા પ્રોટોકોલમાં આજે જે છે એ આપણે આજે ઊભાવાળા લઈ લઈશું. અને એના પછી બેઠાવાળા લઈશું, ઊંઘવાના જે બી છે એ બધા પ્રોટોકોલમાં જેટલા છે એ બધા તો કવર કરી જ દઈશું. અને જો એના સિવાય જો એક્સ્ટ્રા લાગ્યા કે એના જોડે આના જેવા છે આજુબાજુના આસન અને એ અંદર એડ કરવા જેવા છે તો એ પણ આપણે કરી દઈશું. પણ પ્રોટોકોલના તો બધા લેવાના જ છે. ઓકે, તો સૌપ્રથમ તાડાસન લઈ લઈશું. તાડાસન માટે પહેલાં તમારે બધી આંગળીઓને ક્રોસ કરીને એકબીજામાં આવી રીતે ભરાઈને ઉપરની તરફ કરવાનું છે. હું જ્યારે પૂરક કહીશ ત્યારે તમારે શ્વાસ ભરવાનો અને ઊંચું થવાનું. તમારે આખી બોડીને ઉપર ખેંચવાનું. જ્યાં સુધી તમે શ્વાસને રોકી શકો છો રોકી દેવાનો અને પછી રેચક કઈ નીચે આવી જવાનું. આવું આપણે 2 વખત કરીશું. ઓકે, ચાલો. પૂરક, શરીરને ઉપર ખેંચવું, રેચક, again પૂરક, રેચક, રિલેક્સ. તાડાસન તમારી હાઇટ વધારવા માટે કામ આવે છે
તમારું ફેટને રિડ્યુસ કરવા માટે કામ આવે છે. બીજું તમારું કોન્સન્ટ્રેશન પાવરને ઇન્ક્રીઝ કરવા કામ આવે છે. સ્ટ્રેસને રિડ્યુસ કરવા કામ આવે છે. જો સ્ટ્રેસ વધારે હોય તો તમે આ કોન્સન્ટ્રેશન આસન કરીને તમારો સ્ટ્રેસ રિડ્યુસ થઈ શકે છે. બીજું તમારા બોડી સ્ટ્રેચિંગમાં આસન આવે છે, જેથી તમારું આખું બોડી પગથી લઈને આખું ખેંચાય છે. જેમ કે ઉપરથી તમને કોઈ ખેંચતું હોય, બસ એવી જ રીતે આખું બોડીને આપણે ખેંચીએ છીએ. ઠીક છે. હવે આપણે વૃક્ષાસન કરીશું. વૃક્ષાસનની અંદર સૌ પહેલાં એક પગ પર, તમને જે પગ પર ફાવે, આપણે વારાફરતી બંને પગ પર ટ્રાય કરીને બતાવી દઈશું. સૌ પહેલાં એક પગ પર વજન આપવાનું અને બીજા પગને આરામથી લઈને આવી રીતે ભરાઈ દેવાનું. ઓકે. અને પછી ધીમે ધીમે હાથને ઉપર લઈ જવાનું અને હાથને ઉપર પ્રાર્થનાવાળા પોઝમાં આપી દેવાનું. નજર સીધી. કોઈ પણ એક વસ્તુ ઉપર તમારે તમારું ધ્યાનને કેન્દ્રિત કરવાનું અને લાંબા ઊંડા શ્વાસ લેવાના અને છોડવાના. ધીરે ધીરે આસનને છોડવાનું. હાથ પહેલાં ધીરેથી પગને. ઓકે. આ આસન પણ કોન્સન્ટ્રેશન આસન કહેવાય છે. આનાથી પણ તમે તમારું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ કરી શકો છો. ચલો તો હવે બીજો પગ લઈ લઈશું. આરામથી એક પગ ઉપર વજન આપીશું, બીજા પગને આરામથી લઈશું, ભરાઈશું અને હવે ધીમેથી હાથને પ્રાર્થના પોઝ પર. રિલેક્સ. તો હવે આગળ વધીશું પાદહસ્તાસન પર. પાદહસ્તાસનમાં પહેલાં થોડા વળી જઈશું. તમને દેખાય એટલે હું આવી રીતે વળી જાઉં છું. તમારા બંને હાથને ઉપર તરફ લેવાના અને પછી ધીમેથી સૌથી પહેલાં છાતી તરફથી નમીને આખું નીચે નમવાનું. પૂરક કરીને રેચક કરતાં શ્વાસ છોડતા છોડતા નીચે નમવાનું અને હાથને પ્રયત્ન કરવાનો કે એ જમીન ઉપર અડી શકે. નહીં અડે તો કંઈ વાંધો નહીં, જેટલું થાય એટલું. બહુ સ્ટ્રેસ આપીને નહીં કરવાનું, એકદમ આરામથી કરવાનું. આ આસનથી તમારા કમર દર્દ મટી જાય છે, પેટની અને પીડાની ચરબી ઉતરે છે અને તમારા પગને સ્ટ્રોંગ બનાવે છે, તો પગની મસલ્સને સ્ટ્રોંગ કરે છે. ચાલુ કરીશું. પૂરક, રેચક, ઉપર આવીશું. પૂરક, રેચક, રિલેક્સ. આજે આપણે બહુ બધી વખત નથી કરતા, બસ ટાઈમ ઓછો છે. હું તમને ખાલી પ્રોટોકોલ પ્રમાણે આસન દેખાડી દઉં છું. તમે એને તમારા ઘરે લગાતાર કરીને એને હેબિટમાં લાવી શકો છો. ઓકે. તો હવે આપણે કરશું અર્ધ ચક્રાસન. અર્ધ ચક્રાસન એટલે અડધું ચક્ર, અડધું પૈડું. જે આખું પૂર્ણ ચક્રાસન કરીએ છીએ એટલે આખું ગોળ પૈડું બને, જ્યારે અર્ધ ચક્રાસન કરીએ એટલે અડધું પૈડું બને. જ્યારે આપણે આગળની તરફ નમીએ છીએ તો પછી પાછળ તરફ પણ નમીને બોડીને બેલેન્સ કરવું પડે. તો આપણે આગળનું આસન પતાવી દીધું, હવે પાછળનું કરી દઈશું. સૌ પહેલાં કમર ઉપર હાથ રાખીશું આ રીતે. ઓકે. અને હવે પાછળની તરફ એકદમ આરામથી નમીશું. જર્ક ના આવે એવી રીતે. જો જર્ક આવે તો છોડી દેવું ત્યાં ત્યાં. આનાથી તમારી કમર લચીલી બને છે, પગ સ્ટ્રોંગ બને છે, પેટની ચરબી ઉતરે છે અને તમારી બોડી ફ્લેક્સિબલ થાય છે. ચાલુ કરીશું. સૌથી પહેલાં પૂરક, રેચક, જેટલું નમાય એટલું નીચે નમવું. પૂરક, રેચક, રિલેક્સ. હવે બેલેન્સ થઈ ગયું છે તો હવે આપણે ત્રિકોણ આસન કરીશું. ત્રિકોણ આસન એટલે એક ટાઈપનું ત્રિકોણ બનાવીને જે આસન કરતા હોય આપણે ત્રિકોણ આસન કહીએ છીએ. તો સૌ પહેલાં કોર્નર પર આવી જઈશું, કોઈ બી એક ખૂણા પર, અને સ્ટેપ બાય સ્ટેપ કરીશું. સૌથી પહેલાં 1,
ટુમાં પગને વાળી દઈશું નીચેથી ખાલી. 3 બંને હાથ છૂટા કરીશું. 4 હાથને પગને અડાવવાનું ટ્રાય કરીશું. જો પગને અડી જતો હોય તો એની બાજુમાં હાથ મૂકી દેવો, આગળ પાછળ. ઓકે, અને જે હાથ ઉપર હોય એની તરફ દેખવું. હું આગળ હાથ મૂકું છું, આગળ તરફ રાખવાનો હાથ, અને જે હાથ ઉપર હોય એ હથેળી તરફ નજર કરવી. ફરીથી 4 3 2 1. બીજી બાજુમાં આવી જઈશું, બીજા પગ માટે કરવા. 1 2 2માં પગને ફેરવીશું. 3માં હાથને ખોલી દેવાના. 4 ફરીથી. જો હાથ અડતા હોય, ના અડતા હોય તો જેટલા અડે છે એટલા. જો અડી જતા હોય તો સાઈડમાં હાથ મૂકવાનો, જે હાથ ઉપર હોય એની તરફ નજર. 4 3 2 1. વેરી ગુડ. રિલેક્સ. સરસ. તો આપણે ઊભાના ઓલમોસ્ટ પ્રોટોકોલ પ્રમાણે બધા પતાવી દીધા છે. હવે બેઠા બેઠાવાળા આસન લઈશું, જે પ્રોટોકોલમાં આપેલા છે એ. તો હવે આપણે બેઠા બેઠા આસન લઈશું. તો આપણી મેટ પર પહેલાં બધા બેસી જઈશું. નોર્મલ પલોઠી વાળીને બેસવાનું છે હાલ. પછી જેમ જેમ આસન કરીશું એમ એમ આપણે આપણો પોઝ ચેન્જ કરીશું. તો સૌથી પ્રથમ આપણે જે લઈશું એ છે ભદ્રાસન. તો ભદ્રાસનની અંદર તમારા બંને પગને, બંને જે ફીટ રહી એને જોઈન કરીને અંદરની તરફ ખાલી ખેંચીને રાખવું. બસ આને પકડી રાખવું અને પાછળથી સીધું બેસવું. આંખો બંધ. લાંબા ઊંડા શ્વાસ ચાલુ રાખો. ભદ્રાસનના ફાયદા છે. ભદ્રાસન સૌથી વધારે સ્ત્રી અને છોકરીઓ માટે સૌથી ફાયદેમંદ છે. જે છોકરીઓને પીરિયડ્સ મિસ થતા હોય છે કે જે સ્ત્રીઓને દુખાવો હોય છે, તો એ આનાથી રાહત મળે છે. અને જેને પણ ઘૂંટણનો દુખાવો હોય છે કે લેગને સ્ટ્રેચ કરવા હોય તો એ પણ એના માટે પણ આ સૌથી ઉત્તમ છે. હવે આગળ વધીશું. સૌથી પહેલાં આપણે વજ્રાસનના પોઝમાં આવી જઈશું. વજ્રાસનની અંદર તમારા બંને પગને વાળીને આવી રીતે બેસવાનું છે. તમને દેખાઈ રહ્યું હશે. વજ્રાસનમાં બેસી ગયા. આ વજ્રાસન પોઝ છે, જે આપણે આ પોઝમાં બેઠા છીએ. આ વજ્રાસન પોઝ છે. હવે આપણે અર્ધ ઉષ્ટ્રાસન કરીશું. જેવી રીતે આપણે અર્ધ ચક્રાસન કર્યું બસ એવી રીતે જે અર્ધ ઉષ્ટ્રાસન છે, પણ એ આપણે વજ્રાસનની પોઝમાં કરીશું, એટલે આપણે એને અર્ધ ઉષ્ટ્રાસન કરીશું. ઓકે, આના ફાયદા છે કે તમારા કમર દર્દમાં ફાયદેમંદ છે. બીજું એ કે તમારા પેટની અને પેડાની ચરબી ઉતારે છે, તમારા ગળાને સ્ટ્રોંગ બનાવે છે, અને તમારા ઘૂંટણ પર એનું વજન આવતું હોય છે, એટલે ઘૂંટણનો દુખાવો હોય તો એમાં પણ રાહત આપે છે. બાકી તમારા કમરને ફ્લેક્સિબલ બનાવે છે, અને જો થાઇરોઇડ હોય તો પણ આ સૌથી ઉત્તમ આસન છે, બિકોઝ આમાં ગળું તમારું સૌથી વધારે ખેંચાતું. ચાલુ કરીશું. સૌથી પહેલાં આવી રીતે ઊભા થઈ જઈશું. પગને આમના આમ જ રાખવાના છે. પગને આવી રીતે ઊભા નહીં કરવાના, આડા જ રાખવાના છે. જો ના ફાવતું હોય તો તમે ઊભા કરી શકો છો, પણ આડા રાખવા વધારે ફાવે. ઓકે, હવે હાથને કમર પર રાખીશું અને સૌ પહેલાં પૂરક અને પછી રેચક કરીને જેટલું નમાય એટલું નમવાનું. પૂરક, રેચક, Richard, relax.
આપણે અર્ધ ઉષ્ટ્રાસન કરી દીધું છે, એટલે પાછળની બાજુ નમી લીધું છે. તો હવે આગળની બાજુમાં કરવા માટે આપણે શશાંકાસન કરીશું. તો શશાંકાસન માટે આપણે આગળની તરફ નમીશું. શશાંકાસનમાં પણ સેમ પૂરક કરવાનું. સૌથી પહેલાં રેચક કરતાં છોડતા શ્વાસને છોડતા આગળની તરફ નમવાનું. જ્યારે તમે આખા નમી જાઓ ત્યારે નોર્મલ શ્વાસોશ્વાસથી શ્વાસ ચાલુ રાખવાનો. ઠીક છે? ચાલો, પૂરક, બંને હાથ ઉપર, પૂરક, રેચક, લાંબા ઊંડા શ્વાસ લેવા અને છોડવા. ફરીથી પાછળ આવીશું. પૂરક, રેચક, રિલેક્સ. ઓકે, હવે આગળ વધીશું પ્રોટોકોલ પ્રમાણે. તો હવે છે વક્રાસન. વક્રાસનને કરવા સૌ પહેલાં એક પગને ઢીલો કરીશું અને બીજા પગને, જેમ કે ડાબો પગને આપણે ખોલી દીધું છે, તો જમણા પગને ડાબા પગની બાજુથી સાઈડ કરીશું. હવે ડાબા હાથને જમણા પગ પકડવાનો અને પછી બીજા હાથને પાછળ લઈ જવાનો, જમણા હાથને, અને પછી પાછળની તરફ લઈ. બીજા પગનું કરીશું. આ કરવાથી તમારા ખભા સ્ટ્રોંગ થાય છે. અને તમારી કમર દર્દ, ખભાનો જે દર્દ હોય એમાં રાહત મળે છે. વધારાની ચરબી પણ ઓગળે છે. હવે આપણે પીઠ પર સુવાના આસન લઈ લઈશું. પછી પીઠ પર સુવાના અને પછી ચલો હવે પેટ પર સુવાના કરીશું. તો બસ સૌ પહેલાં બધા પેટ પર આવી જશું. સૌથી પહેલાં આપણે લઈશું મકરાસન, જેની અંદર આપણે ઊંધું સુવાનું છે પેટ પર. બંને હાથને એકબીજા ઉપર મૂકીને, ડાબા હાથને જમણા હાથ પર મૂકીને અને પછી સૂઈ જવાનું છે. મકરાસન એટલે નો મતલબ થાય છે, સંસ્કૃત વર્ડ છે મકરાસન, એનો એટલે મતલબ થાય છે મગર જેવું. એટલે મગરના જેમ પડ્યું રહેવું. બંને પગને આકાશ તરફ કરી દેવા છૂટા અને મગરના જેમ પડ્યું રહેવું. આનાથી તમારો સ્ટ્રેસ રિલીઝ થાય છે, તમને આરામ મળે છે, તમારું પેટ દબાય, અને જેને રાતના ઊંઘ ના આવતી, ઊંઘની તકલીફ હોય તો આનાથી ઊંઘ પણ સારી આવતી હોય છે. આગળ વધીશું ભુજંગાસન કરવા. તો ભુજંગાસન માટે બંને હાથને આવી રીતે સાઈડમાં મૂકવા અને પછી તમારા આગળથી બોડીને ઉપરની તરફ ધક્કો મારવો. હાથથી ઉપર બોડીને ખેંચવું. રિલેક્સ.
ફરીથી મકરાસનમાં આવી જઈશું. તો ભુજંગાસનના ફાયદા છે કે તમારી ગરદનનો જે દર્દ છે એ ઓછો થઈ જાય, તમારા ગરદનને સ્ટ્રોંગ બનાવે છે, તમારી બોડીને આખું રોટેટ કરે છે, અડધું ગોળ ફરાવે છે, જેથી તમારી બોડી ફ્લેક્સિબલ બને છે. કમરના દર્દ માટે સૌથી ઉત્તમ છે. બીજું, તમારા હાથને સ્ટ્રોંગ બનાવે છે. તમારા હાથ ઉપર તમે વજન આપીને ઊભા થાઓ એટલા માટે તમારા હાથની મસલ્સને પણ સ્ટ્રોંગ બનાવે છે. ભુજંગાસન એટલે સાપ જેવું આસન. સાપ જેમ કે સાપનો જે શેપ હોય છે એ રીતે આપણે બનાવીએ છીએ. હવે આપણે સલભાસન લઈશું. સલભાસનની અંદર પેટ ઉપર સુવાનું, હાથને પગને ઊંચા કરી દેવાના એવું હોય છે. એટલે હાથના ટેકંડાથી આપણે ખાલી પેટ પર જ રહીશું. એ રીતે કરીને બતાવીશું. સૌ પહેલાં હાથને સાઈડમાં રાખીશું, કાં તો પગની નીચે દબાઈ દેવાનું. જેમ ફાવે હાથને, આમ ફાવે તો આમ, આડું કરીને ફાવે તો આડું કરીને, જેમ ફાવે એમ રાખીશું. અને પછી પગને ધીમે ધીમે ઊંચા કરવાના અને માથા તરફથી પણ ઊંચું થવાનું, ખાલી પેટ તરફ રહેવાનું. ફરીથી મકરાસનમાં આવી જઈશું. સર્વાસનના ફાયદા છે કે તમારા કરોડરજ્જુના દુખાવાને ઓછો કરે છે. કરોડરજ્જુમાં જો તમને દુખાવો પડે તો સર્વાસન સૌથી ઉત્તમ આસન છે. તમારી બોડીની આખું ખેંચાય છે અને તમારા પેટની મસલ્સને પણ સ્ટ્રોંગ કરે છે. પેટની ઉપર બહાર હાલવાથી એને થોડું સ્ટ્રોંગ બનાવે છે. જો તમે ભારે ખોરાક ખાધો હોય અને પાચન ક્રિયામાં તકલીફ થતી હોય તો આનાથી પાચન ક્રિયા પણ તમારી સ્ટ્રોંગ બને છે. હવે આપણે પેટ ઉપરના બધા આસન પતાવી દીધા છે, તો ઊભા થઈ જઈશું. તો આપણે પેટ પર સુવાના બધા આસન પતાવી દીધા છે. હવે પીઠ પર સુવાના આસન લઈ લઈશું. તો પીઠ ઉપર સુઈ લઈશું. સૌ પ્રથમ આપણે સેતુબંધાસન લઈશું. સેતુબંધાસન માટે બંને પગને આવી રીતે ઊભા કરી દેવાના. ટ્રાય કરવાનું કે બંને હાથથી તમારા બંને પગ અહીંયાથી પકડવાના અને પછી પેટના ભાગથી તમારા પેટના ભાગને ઉપરની તરફ ધક્કો મારીને ઊંચું કરવાનું. ખાલી માથાનો ભાગ જ નીચે રહેવાનો. પેટ ઉપર જાય એટલે તમે પગથી થોડા નજીક બી લઈ શકો છો. આનાથી તમારા કમરનો દર્દ ઓછો થાય છે. બીજું, તમારા પકડ શક્તિ વધારે છે. સલભાસન કરવાથી માનસિક રોગ ઓછો થાય છે. બ્લડ સર્ક્યુલેશન માથાની તરફ વધે છે. પીરિયડ્સનો જેને બી પ્રોબ્લેમ હોય એમાં રાહત મળે છે. હવે આપણે પવન મુક્તાસન કરીશું. પેટની કોઈ પણ જાતની બીમારી હોય, ગેસ તો પવન મુક્તાસનથી એમાં રાહત મળે છે. પહેલાં બંને પગને આગળની તરફ નમાઈ દેવા અને પછી જેવી રીતે અદબ વાળી છે એવી રીતે પગને પણ અદબના જેમ વાળી દેવા. જો તમે ટ્રાય કરવાનો કે દાઢી તમે તમારા ઘૂંટણ પર અડાઈ શકો. જો ના અડાઈ શકો તો માથાને અડાવવાનું.
જો માથું અડધું થઈ જાય તો પછી નાકને અડાવવાનું ટ્રાય કરવાનું, અને જો નાક અડધું થઈ જાય પછી દાઢી. રિલેક્સ. હવે શવાસન કરીશું. શવાસન માટે આખા શરીરને એકદમ છૂટું કરી દેવું. બંને હાથને આકાશની તરફ, બંને પગને એકદમ રિલેક્સ અને છૂટા કરી દેવા. શરીરને એકદમ છૂટું મૂકી દેવું, એકદમ રિલેક્સ. બોડીને એકદમ રિલેક્સ કરી દેવું. કોઈ બી જાતનું તણાવ ખેંચાણ નહીં રાખવાનું. એકદમ રિલેક્સ કરી દેવાનું બોડીને, એકદમ રિલેક્સ, એકદમ રિલેક્સ. કોઈ બી જાતનું ખેંચાણ. ધીરે 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 પોઝિટિવ એનર્જી તમારા ઉપર પડી રહી છે, અને તમારા આખા શરીરને ધીરે ધીરે પોઝિટિવ બનાવી છે. પોઝિટિવ એનર્જી પગના પૂરાથી લઈને ધીરે 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 કમર તરફ આગળ વધી રહી છે. ધીરે ધીરે કમરથી નીચેનો આખો ભાગ એકદમ રિલેક્સ થઈ ગયો છે. એકદમ રિલેક્સ. કોઈ જાતનું ખેંચાણ નહીં, કોઈ જાતનું બંધન નહીં. એકદમ રિલેક્સ. પોઝિટિવ એનર્જી ધીરે 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 કમરથી લઈને ગરદન સુધી જઈ રહી છે, અને ગરદનથી બંને હાથ તરફ ધીરે 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 ગરદનથી નીચેનો આખો ભાગ એકદમ રિલેક્સ થઈ ગયો છે. એકદમ રિલેક્સ. કોઈ જાતનું ખેંચાણ. એકદમ એકદમ રિલેક્સ. હવે ગરદનથી પોઝિટિવ એનર્જી ધીરે 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 મસ્તક તરફ જઈ રહી છે, અને ધીરે 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 આખા શરીરમાં પોઝિટિવ એનર્જી વેચાઈ રહી છે, અને આખા શરીરને એકદમ રિલેક્સ કરવું. એકદમ રિલેક્સ. કોઈ જાતનું ખેંચાણ નહીં. એકદમ રિલેક્સ. બોડી એકદમ આરામ. એકદમ એકદમ કોઈ જાતના વિચાર નહીં. ખાલી શ્વાસની આવન જાવન ગતિ ઉપર ધ્યાન રાખવું. તમારા શરીરમાં પોઝિટિવ એનર્જી ફેલાઈ ગઈ છે, અને ખાલી શ્વાસ આવે છે, શ્વાસ જાય છે. ધ્યાન એકદમ શ્વાસ ઉપર કેન્દ્રિત કરવાનું. બસ ખાલી શ્વાસ આવે છે, અને આખા શરીરમાં ફરી પાછું આવે છે. લાંબા ઊંડા શ્વાસ. બસ શ્વાસની ગતિ ઉપર ધ્યાન રાખો, અને તમારું આખું બોડી એકદમ રિલેક્સ થઈ ગયું છે. એકદમ રિલેક્સ. કોઈ હલન ચલન, કોઈ ખેંચાણ. એકદમ રિલેક્સ. તમારો બધો થાક, આસન કરેલું, બધી થકાન, બધું જ દૂર થઈ ગયું છે શવાસન કરીને. ધીમે 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 ડાબા પરથી ફરીશું, અને પછી ઊભા થઈશું. તો શવાસન કરીને તમારું આખું બોડી રિલેક્સ થઈ ગયું હશે. સુવાનું નથી. તો હવે આપણે આગળ વધીશું. હવે આપણે કપાલભાતિ અને અનુલોમ વિલોમ લઈશું. સૌથી ઉત્તમ આસન છે. બેસ્ટ આસન છે કોન્સન્ટ્રેશન માટે. બ્રેથિંગ આસન પણ કહેવાય છે આને, જેનાથી તમે તમારા બ્રેથને કંટ્રોલ કરો છો, નોર્મલ બનાવો છો, ન્યુટ્રલાઇઝ કરો છો. અને
બેસવું અને ટ્રાય કરવું કે પાછળ કોઈ એકદમ આમ સીધી પટ્ટીના જેવું સીધું હોય પાછળથી તમારી આખી કમર. અને શ્વાસને સૌ પહેલાં આપણે પૂરો ટ્રીચ કરીશું. લાંબા ઊંડા શ્વાસ લઈશું 2 વખત અને પછી ક્રિયા ચાલુ કરીશું. નીચે જઈને લાંબો ઊંડો શ્વાસ ભરીશું પૂરો. રેચક. ફરીથી પૂરો. રેચક. હવે આપણે ક્રિયા ચાલુ કરીશું. પેટને અંદરની તરફ ધક્કો મારવો અને શ્વાસને બહાર છોડવો. ઓકે, કરીશું ચાલુ. એક બધું હું તમને કરીને બતાવી દઉં. પેટને અંદર ધક્કો મારવો અને શ્વાસને નાખવો. ઓકે, બંને ક્રિયા સાથે થવી જોઈએ. તમારે ખાલી શ્વાસને બહાર ફેંકવામાં ધ્યાન રાખવું. તમારું શરીર જાતે જ શ્વાસને અંદર લઈ લેશે. તમારે ખાલી ધ્યાન રાખવું બહાર છોડવામાં. ઓકે, ચાલુ કરીશું. આજે વધારે ટાઈમ સુધી નથી કરાવતા, ટાઈમ એટલો બધો છે નહીં, પણ આ આસનને તમારે રેગ્યુલરલી વધારે ટાઈમ સુધી કરવાનું, જેથી તમને વધારે ફાયદા મળે. તો કપાલભાતિ એક પમ્પિંગનું કામ કરે છે, જેથી પંપ જે આપણે સાયકલમાં હવા ભરીએ છીએ, પંપ કરીએ, બસ એનું જ કામ કરે. જે લંગ્સથી બ્લડને બોડીના દરેક પાર્ટ સુધી પહોંચાડવાનું કામ કરે છે. એટલા માટે કપાલભાતિ સૌથી ઉત્તમ આસન છે. કપાલભાતિનો અર્થ છે કપાળ એટલે આ તમારું કપાળ, ભાતિ ચમકે છે. આ કરવાથી તમારું કપાળ ચમકે છે, એટલે કે તેજ બને છે. ચમકે છે ઇન ધ સેન્સ કે તેજ બને છે. હવે આગળ અનુલોમ વિલોમ કરીશું. અનુલોમ વિલોમમાં આ પોઝ આંગળીઓથી પહેલી બે આંગળીને વાળી દઈશું, છેલ્લી બેને સીધી રાખીશું. અંગૂઠાથી જમણી નાસિકાને દબાવીશું. ડાબી નાસિકાથી શ્વાસ ભરવો. થોડી વાર શ્વાસને રોકી રાખવો. જમણી નાસિકાથી એને છોડી દો. હવે જમણી નાસિકાથી આપણે શ્વાસ ભરીશું, રોકીશું, ડાબીથી છોડી દઈશું. આ ક્રિયા આપણે ફરીથી કરીશું.
આવે છે, કંઈ વાંધો નહીં, આવવા દો. બસ ખાલી શાંતિથી બેસવાનું, કંઈ બોલે છે. તો આંખો બંધ જ રાખીશું અને હવે પ્રાર્થના લઈશું. પ્રાર્થના પોઝ. ઓમ સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ
મા કશ્ચિન દુઃખ ભાવતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બંને હાથનું ઘર્ષણ કરીશું અને હાથનું ઘર્ષણ કરવાથી જે પણ પોઝિટિવ એનર્જી ઉત્પન્ન થાય છે એને આપણે આખા શરીરમાં ફેલાવીશું. સૌ પહેલાં મોઢા ઉપર, ગળા પર, બેક પર, ખભા પર, હાથ પર ફરીથી ઘર્ષણ કરીને પોઝિટિવ એનર્જીને પેટ પર, પીઠ પર, બંને પગ ઉપર ફરીથી ઘર્ષણ કરીને જ્યાં જ્યાં દુખાવો થતો હોય ઘૂંટણ, પગ પર ફરીથી એક વખત ઘર્ષણ કરીને આંખની ઉપર ગોળો બનાવીને રાખશું અને પછી આંખને અંદર ખોલબંધ કરીશું, જેનાથી આંખમાં પોઝિટિવ એનર્જી મળે. હવે ધીરે ધીરે આંખો ધરતી માતા સામે રાખીને ધીરે ધીરે આંખોને ખોલીશું. આશા કરું છું કે તમને મજા આવી હશે કરવામાં. આજથી એક સંકલ્પ લઈશું કે હવેથી રોજે યોગાને તમારી હેબિટ બનાવીશું અને યોગા રોજે જ કરીશું. રોજે યોગા કરીશું. મારા માટે, પોતાના માટે 1 કલાક નીકાળીશું. બધા કામ મૂકીને 1 કલાક પોતાના માટે કાઢીશું, જેથી પોતે સ્વસ્થ રહી શકો, મસ્ત રહી શકો, માનસિક અને શારીરિક તણાવથી દૂર રહી શકો. અને યોગા કરવાથી બીજા બહુ બધા ફાયદા થશે જે હું નહીં કહેવા માગું, બિકોઝ એ જ્યારે તમે કરશો ત્યારે તમને અનુભવ થશે અને એ અનુભવ બહુ સારો છે. થેન્ક યુ. આશા કરું છું કે તમને આ જોઈને બહુ મજા આવી હશે. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર.